આર ચાલો આજે એક એવી કવિતાને સમજીએ જે આપણા સૌના દિલને સ્પર્શી જાય એવી છે બ્રુક મુલરની કવિતા ગ્રોઈંગ. આ કવિતા આપણને મોટા થવાનો સાચો અર્થ સમજાવશે. તો આ સુંદર અને ભાવનાત્મક સફર માટે તૈયાર થઈ જાઓ. તો આપણે આ કવિતાને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં આપણે એના મુખ્ય વિષય પર વાત કરીશું, પછી દરેક શ્લોકને ઊંડાણપૂર્વક જોઈશું અને અંતે આત્મનિર્ભરતાની આખી સફરને એકસાથે સમજીશું. ચાલો શરૂ કરીએ. આપણી લાઈફમાં એક એવો સમય આવે છે, ખરું ને, જ્યારે આપણને પોતાની પાંખો ફેલાવીને ઉડવાનો મન થાય છે. બસ આ કવિતા એ જ સંઘર્ષ અને એ નાજુક લાગણીઓ વચ્ચેના સુંદર સંતુલનની વાત કરે છે. જરા આ સ્લાઇડ જુઓ. અહીં એક ત્રાજવું છે. બહુ મસ્ત રીતે સમજાવ્યું છે નહીં? એક પડડામાં છે સ્વતંત્રતા અને બીજામાં છે માતાપિતાનો પ્રેમ. આ કવિતાનો આખો સાર જ આ છે કે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. કારણ કે મોટા થવાનો મતલબ પ્રેમ છોડી દેવાનો નથી, પણ એને એક નવી રીતે, એક નવી સમજ સાથે અપનાવવાનો છે. ચાલો હવે કવિતાની પહેલી પંક્તિઓ જોઈએ, જ્યાંથી આ આખી સફર શરૂ થાય છે. અહીં કવિ દુનિયાના પડકારોનો સામનો કરવા માટેનો પોતાનો મક્કમ નિર્ણય વ્યક્ત કરે છે. તો કવિ કહે છે, આઈ એમ લીવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, આઈ એમ લીવિંગ મધર હિયર મી ગો, પ્લીઝ વિશ મી લક ટુડે. એટલે કે હું હવે દુશ્મનને હરાવવા માટે નીકળ્યો છું, જીવનના નાના મોટા યુદ્ધો લડવા. માં, હું જાઉં છું, સાંભળજે, આજે મને શુભેચ્છા આપજે. અહીં યુદ્ધનો મતલબ કોઈ લડાઈ નથી, પણ જીવનના પડકારો છે જેનો સામનો કરવા માટે કવિ તૈયાર છે. આ પહેલી જ લાઈન કેટલી દમદાર છે, દુશ્મનને હરાવવા. પણ આ દુશ્મન છે કોણ? કોઈ રાક્ષસ છે? ના. તો ચલો વિચારીએ કે આ દુશ્મન ખરેખર છે શું? તો અહીં દુશ્મન એટલે કે ફો એ કોઈ વ્યક્તિ નથી. એ તો છે આપણી જિંદગીના પડકારો, જેમ કે પરીક્ષાનું ટેન્શન, કંઈક નવું શીખવાની મુશ્કેલી, નિષ્ફળ જવાનો ડર અને નવી જવાબદારીઓ. આ બધું જ. અને ટુ સ્લે એટલે કે હરાવવું. આ શબ્દ કવિના મજબૂત ઈરાદાને બતાવે છે. એમને ખાલી મુશ્કેલીનો સામનો નથી કરવો, પણ એના પર જીત મેળવવી છે, વિજયી બનવું છે. ઓકે, તો હવે આગળ વધીએ બીજા અને ત્રીજા શ્લોક તરફ. અહીંથી આત્મનિર્ભર બનવાની જે યાત્રા છે એ વધુ ઊંડી બની છે અને આપણને ઘણું શીખવા મળશે. બીજા શ્લોકમાં પાંખો અને ઉડવાની વાત છે. આ કેટલો સુંદર રૂપક છે. આનો મતલબ ખાલી શારીરિક રીતે મોટા થવાનો નથી, પણ પોતાના વિચારોથી, પોતાના નિર્ણયોથી, પોતાની રીતે એક નવી ઉડાન ભરવાનો છે. આ લાઈનો સાંભળો. મારી પાંખો ફૂટી છે, મારે ઉડવું છે. જ્યાં પણ મારી જીત હોય તેને મારે હાંસલ કરવી છે. વાહ! આ તો સ્વતંત્રતાની એક શક્તિશાળી ઘોષણા છે. મતલબ કે હવે હું તૈયાર છું. મારે મારી સફળતા જાતે કમાવવી છે. સીઝ એટલે કે ઝડપી લેવું. આનો અર્થ એ છે કે સફળતા સામેથી ચાલીને આવે એની રાહ નથી જોવાની. જ્યાં પણ તક દેખાય ત્યાં જ જઈને એને હાંસલ કરી લેવાની છે. આ કવિના વધતા આત્મવિશ્વાસને બતાવે છે. હવે ત્રીજો શ્લોક. અહીં કવિ કોઈ સપનાની દુનિયામાં નથી રાચતા. એમને ખબર છે કે બહારની દુનિયા આસાન નથી. ત્યાં ડર પણ છે, મુશ્કેલીઓ પણ છે. પણ મહત્વનું એ છે કે એ એનો સામનો કરવા માનસિક રીતે તૈયાર છે. કવિ જે ડરની વાત કરે છે એ છે અજાણ્યાનો ડર. જ્યારે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ, નવી સ્કૂલ કે કોલેજમાં, ત્યારે જે મનમાં એક ગભરાટ થાય છે ને, બસ એ જ આ ડર છે. અને એ મોટા થવાની પ્રક્રિયાનો એક ભાગ છે. મારા આંસુ જાતે લૂછવા. આ નાનકડી વાતમાં બહુ મોટો અર્થ છુપાયેલો છે. એ બતાવે છે કે હવે વ્યક્તિ ભાવનાત્મક રીતે પણ મજબૂત બની રહી છે. હવે પોતાની જાતને જાતે જ સંભાળી શકે છે. અને હવે આપણે આવી ગયા છીએ કવિતાના અંતિમ અને કદાચ સૌથી મહત્વના શ્લોક પર. અહીં આખી વાતનો નિચોડ છે, જ્યાં આઝાદી અને પ્રેમ બંને એક સાથે મળે છે. આ છેલ્લા શ્લોકમાં કવિનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એમને દુનિયામાં પોતાની એક અલગ જગ્યા બનાવવી છે, પોતાના સપના પૂરા કરવા છે અને પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી છે. અને પછી આવે છે આ છેલ્લી બે લાઈનો, જે આખી કવિતાનો હાર્દ છે. યાદ રાખજો, હું હંમેશા તમને પ્રેમ કરીશ. આ સાબિત કરે છે કે સ્વતંત્ર થવાનો મતલબ સંબંધો તોડી નાખવાનો નથી. ભલે ગમે તેટલા દૂર જઈએ, પ્રેમનું બંધન હંમેશા અકબંધ રહે છે.
કાર્વ માય નીશ અને સો માય સીમ્સ આ બે સુંદર શબ્દપ્રયોગોનો અર્થ છે કે પોતાની આગવી ઓળખ બનાવવી, જાણે કોઈ શિલ્પકાર પથ્થરમાંથી મૂર્તિ ઘડે અને પોતાના જીવનને જાતે જ આકાર આપવો, જેમ દરજી કપડાને સીવીને તૈયાર કરે છે. તો ચાલો ફટાફટ આખી કવિતાનો સાર એકવાર ફરી જોઈ લઈએ. આ મોટા થવાની જે સુંદર સફર છે એના મુખ્ય પગલાં કયા કયા છે? જુઓ, આ છે આખી ગ્રોઈંગની જર્ની. પહેલું પગલું છે હિંમત, પડકારોને સ્વીકારવાની. બીજું છે સ્વતંત્રતા, પોતાની પાંખો ફેલાવવાની ઈચ્છા. ત્રીજું પગલું છે આત્મનિર્ભરતા, પોતાની ભાવનાઓને જાતે સંભાળતા શીખવું. અને અંતે આવે છે નિઃસ્વાર્થ પ્રેમ, જ્યાં પોતાની ઓળખ બનાવીને પણ પરિવારના પ્રેમ સાથે જોડાયેલા રહેવું. બસ આ જ તો છે મોટા થવાનો સાચો અર્થ. તો હવે છેલ્લે એક સવાલ જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે. આપણા પોતાના જીવનમાં આ મોટા થવાની સફરનો શું અર્થ છે? આ કવિતા આપણા પોતાના અનુભવો સાથે કેવી રીતે જોડાય છે? આના પર જરૂરથી વિચારજો. આભાર.